આજે બટેટાનું શાક અને પૂરી ખાવી હતી। મેં પણ મસ્ત એવી દડા જેવી પૂરી તરી લીધી, સાથે ઊંધિયા જેવું શાક બનાવ્યું। એમાં ઢોકળી નથી નાખી છે, ખાલી શાક જ બનાવ્યું છે। પછી સાથે છે ભાત છે અને લીલા મરચાંની ચટણી પણ છે। બધા બેસી ગયા જમવા માટે। ભાઈ આવી ગયો તો સ્કૂલેથી, તો બેડને લઈને રમતો હતો। પછી બેસી ગયા અમે જમવા માટે। રોટલી વધી હતી, એમાં કંઈ ચણાનો લોટ લગાડી અને પછી મેં ભાખરવડી તૈયાર કરી લીધી। સાંજનો સમય થઈ ગયો તો મેં બટેટા છીલી લીધા, ખોલી લીધા અને પછી માંડવીના બી પણ શેકી લીધા। બટેટા મસ્ત પૈકી કટ કરી લીધા, સાથે ટમેટાની ગ્રેવી પણ તૈયાર કરી લીધી। માંડવીના બીના બધા જ ફોતરા કાઢી લીધા અને પછી અહીંયા વઘાર મૂકી દીધું છે। બી આપણા ઠંડા થઈ ગયા છે તો એને પણ ફટાફટ મિક્સર ખાનામાંથી કાઢી અને બી પણ તરી લીધા અને પછી બટેટાની શાક પણ તૈયાર થઈ ગયો હતો। તો એમાં આપણે બીને ભૂકો નાખી દીધો। અહીંયા આપણે બકડી મૂકી તો એમાં પણ તેલ મસ્ત પૈકી એવું ગરમ થઈ ગયો હતો। તો એમાં મેં નાખ્યા છે ભૂંગળા અને ભૂંગળામાં થોડીક જ વારમાં આપણા તરીને રેડી થઈ જાય છે। ભૂંગળા બટેટા ખાવાની બહુ મજા આવે છે, એટલે મેં પણ આજે ભૂંગળા બટેટાનું પ્લાન કર્યું હતું। તો ફટાફટ ભૂંગળા એ તરી લીધા છે અને પછી જો જમવાનો ટાઈમ થઈ ગયો તો ભૂંગળા બટેટા ખાવાની મજા આવે તો ભૂંગળા બેસી ગયા જમવા માટે। ટાઈમ થઈ ગયો તો આ બધા રમવા બેસી ગયા। શ્રીરામ જય રામ કરતા હતા, ધ્રુવને મમ્મી પપ્પા રમાડતા હતા। અને અમારો તમને વિડીયો ગમે તો મોર મિની બ્લોગ જોવા માટે અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને ન ભૂલતા લાઈક